કૂતરા બાજવાડે ને અતારમાં જય માતાજી મિત્રો, હવારમાં સૌને મારા જય શ્રી કૃષ્ણ। અમે તો આવી જઈએ છીએ હવારમાં મેળીમાં દર્શન કરવા। જો આ છે અમારા હાથ તાળિયાનું મેળીમાંનું મંદિર, તમે જોઈ લેજો। આવી જઈએ છીએ હાથ તાળિયાની મેળીમાં। હાલો તમને હાથ તાળિયાની મેળીમાં તમને બતાવું। અમે તો હવારમાં પૂછી ગયા તો જો અહીંયાથી અંદર જવાનું। આ કૂતરા તો જો વાય ને વાય આવે છે। ऐसे मेड़ी मान फोटो जो कूतरू भेगू भेगू रहे जो ये कहीं से जो हमें आया ताना कूतरा खाता नहीं आया अँ तीन अंदर जवान से जो हाँ लखेलू से जो लेजो मंदिर से हाथ ताड़िया मेड़ी मान मंदिर आ तो कूतरू पगे लागवा से जो मेड़ी मानु मोटू साटर बकरानु गरबो पण से जोई लो। हालो तमने आगळ पर मध छे अहींया तमने मध बतावुं। हाँ तो बड़ा घणुं काम करे जो छे के नहीं माताजीना मंदिर में बाज करा जो अने हुं लेवानो छे भाग। एक तो ब्याह बैठा जो शक नहीं जो हालो अमे गई ऊपर। मन खबर है जो हमें नहीं बैठा बधाना वीडियो वीडियो तो कई बात नहीं आवा तो मन खबर समझ है जो मेड़ी में कशु ना था मध ना क्या पण नहीं क्या जो नियमन जो हालो आगे हालो। जय मारी माँ मेड़ी माँ रक्षा करजो नीक लागे अपन आओ कहीं से मेड़ी मानु मंदिर जो आ मध पण से नहीं जो आटलो आटलो इतिहास तो से मेड़ी मन एक मध पण ना सोटवा दे माखी पण जो आपने तो बीक लागे एटले नहीं जવું सारू करे मेरडी में कहीं दर्शन करे एवं से जो जय मेरडी में सारू करजो अँ पगे लागी ले एटले घणुं जो अँ से जो माणसो अहींयाथी अमे हेठा उतरी गया ही अहींया पण एक मेरडी में फोटो पण छे जो जय मेरडी में जो अहींया पण छे एक फोटो हाँ दीवाल पर से फोटो जो अँ से बधो रसोड़ा नो सामान हाँ तो खाता ज नहीं जो बधाने जो कोई मानता हो ना तो ताव करो तो जो कई सामान घटे एम नहीं जोई लो जो हवन करता लगे हाँ बधो सामान पड़े जो हाँ बधो सामान खुलो पड़े ने जो कोई अड़ी न हके जो तावा ताव करो तो तमाम सामान से जो काँ एटले काँ घरे थी आपणे लावू ना पड़े खाली आपणे मानता हो एटलू वस्तु लाववानुं होय। अहींया जो शरीफळ वधारे छे अहींया जो शरीफळ ने सुंदरी ने बधुं बांधता लागे कहीं फोटो है बकरा जोई लो। हाँ शरीफल ने तोरण बांधता लगे वो खबर नहीं पण तो आपणे वीडियो तो बनावी छे ना पाळिया गमी ना ये आपने खबर नहीं पूजा कारण कि आपणे बहुत जाणता नहीं एटले खबर नहीं आपने तो छोकराना फोटाओ पण छे। हाल तमने मंदिर देखाड़ो चित्या पजे लागे ऊपर मध है जो इतर तो नक्की दिलो
जगह आरती करवानी छे ना आरती करनी छे तम तो आ करो आरती થઈ ગઈ કેટલા દીવા બસ જય મેરડીમાં અમે તો દર્શન કર્યા તમે બધા પણ દર્શન કરી લેજો જે હાથ તાળીએ ના આવ્યા હોય એ તમને વિડીયોમાં દર્શન કરાવી લો હાથ તાળીયાવાળા મેરડીમાં જી અહીંયા પણ નાનું અમથું તલાવ છે જો અહીંયા બાધા કરવાયા ને તો જો વાસણને ઉટકવા ને તો ત્યાં પાણી પણ છે જો આ પક્ષીઓને બેહવાની જગ્યા કેટલી સરસ છે ઝાડવા જો ભર્યું ને તલાવ અમારા 12 માસ ભર્યા હોય આ તલાવ તો ના મહેમાન તો ભેગા ને ભેગા જ છે મોર ને મોર આ સુવિધા બધી બહુ ફૂલ હે જો પક્ષી કેવા બોલે જોઈ લો દરવાજો અહીંથી નીકળવાનું આમ રાંટા મારે હા એની જગ્યા આ ભોંયરું છે ને મને ખબર નહીં આપણને ખબર નહીં ભોંયરું છે ને આને તો આ ભોંયરું ત્યાં લેવાલા જોયું છે ઊંડું તો બહુ છે જો કે ઊંડું બીક લાગે ગાદી છે તોરણ છે આપણને ખબર નહીં ભોંયરું છે એટલે બીક લાગે એટલે અંદર તો નથી જવું આ છે વડલો મોટો જો વડની વડ હોય કેટલા પક્ષી હા તો પણ જો મહિને મરે તો હા લાગે કેવડો વડલો હા હાલો ત્યાં ગોગા બાપનું મંદિર છે ત્યાં જઈ ગોગા બાપ આ દર્શન કરાવી લઉં બધાના જો અહીંયા છે ગોગા બાપ અને બાજુમાં છે શક્તિમાં જય ગોગા બાપ રક્ષા કરજો દાદા અહીંયા તો જોઈ ખરા ઘંટડી વગાડવા જય ગોગા મહારાજ ગમે અહીંયા ખડમાં કામ કરવી તો અમારું ધ્યાન રાખજો દાદા આ છે અમારા શક્તિમાં કુળદેવીમાં જો જય શક્તિમાં તમે મન ચુકાવી ગયા પગે લાગા શક્તિમાં પગે લાગી ને અહીંયા પણ જો ફૂલ સુવિધા છે જો ગમે એટલું પબ્લિક આવી હોય ને તો અહીં જો બેસવાની ફૂલ સુવિધા અને બહુ ગળદી હોય ને તો જો અહીંયા સુલા કરેલા છે બધાએ તલાવની બાજુમાં તલાવ ઘણું મોટું છે પક્ષી કેટલા કિલોલ કરે અત્યારમાં જો પોપટ ચકલા કાગડા બગલા અને આ ગાર્ડન કેટલું મસ્તીનું હોય જોઈ લો કારણ કે માતાજી આવ્યા હોય એટલે 5 મિનિટ બેસી ને તો આપણને મસ્તીનો આમાં આનંદ થાય જો આ બગલાએ ચાલી પડ્યું લાગે કૂતરે બગલું ચાલી પડ્યું લાગે કૂતરાએ હું અમારો કૂતરા ક્યાંય અમારે આ બાજુમાં તો ના આવે કારણ કે જો બગસરા બાજુમાં તો આમાપુરમાં રહીએ ને જો આવું બધું હોય ને તો આપણને એકલું રવાય જ નહીં જો આવું જંગલ હોય ને તો કારણ કે અત્યારમાં તો હાવદનો સિંહ ને એવું તો જોવા આપણને મળી જ જાય અને આ બાજુ તો અમારે ગમે અહીંયા ફરીને તો અમારી કોઈ જાતની બીક જ નહીં આ વગડામાં ગમે ફરવી ને તો કોઈ જાતની બીક જ નહીં અને અમારા આમાપુરમાં બગસરા વટો એટલે હાવદ તમને ગમે ભટકાય અત્યારમાં કેમ કે હું અત્યારે એકલી ફરું છું જો એવી રીતે અમારે ફરાય નહીં બાજુ અમારા બાજુ કોઈ ઉપાધિ જ નહીં પક્ષી ખિલોલ કરે ગામડાની મોજ બગલા ઉડ્યા રાખે જો હા ભાઈ બંધ મોઈને મરે જ રહે હશે આંબલીનું ઝાડ
એની માથે બગલા છે. કેટલો સરસ મજાનો નજારો છે, જરાક કોમેન્ટ કરી દેજો. અને અમારો હાથ તાળિયાનું મ્યાડીમાનું મંદિર કેવું લાગ્યું એ પણ કોમેન્ટ કરી દેજો. જો અહીંયા પણ જગ્યા છે બેસવાની. જો ફૂલ સુવિધા તો ખરી ને. જો કેવડો વડલો છે. જો આ મ્યાડીમાનો શક ને વડલો, કોઈ પણ વડલાની ડાળ કોઈ તોડી ન શકે, કાપી પણ ન શકે. જો કેટલા સુંદર મજાનો લોકેશન હા. જો ઉડન પક્ષી ખિલોલ કેટલો કરે. જો આંબલી છે. કેવું લાગ્યું અમારા હાથ તાળિયાની જગ્યા જરા કોમેન્ટ કરી દેજો. જગ્યા બતાવવાની રહી ગઈ નહીં. આ નથી વિડીયો નહોતો લીધો આનો પણ લઈ લેજો. અહીંયા પણ છે. જો બધો સામાન તો અહીંયા લાગે છે. ના એ હુતા લાગે. પહેલાં બધું અહીંયા જ હતું. અહીંયાથી પછી ત્યાં ફેવરી લાગ્યો. બધો સામાન અહીંયા જ રહેતો હતો એટલે ત્યાં લઈ ગયા. કારણ કે માણસો બહુ આવે ખરા ને એટલે. બીજું સર મોરલો કેટલી સુવિધા. કારણ કે અત્યારમાં તો કોઈ આવે નહીં એટલે મજા આવે. વિડીયો બનાવવાની મજા આવી ને લોકેશન પણ સારું હોય, કોઈ પબ્લિક નહીં એટલે મજા આવે આપણને. જો કબૂતર જો કેવા કિલોલ કરે. મધ તો અહીંયાથી જ દેખાય. મધનો વિડીયો અહીં લઈ લઉં. જો આવો કંઈક છે અમારા હાથ તાળિયા મ્યાડીમાંનો નજારો. જોઈ લેજો કેટલા શરીફર છે. આમને તો છે સેલા તો તમારો સાથ ન મૂક્યો. ભેગા ને ભેગા રહ્યા ભાઈબંધ. અહીંયાથી બહાર નીકળવાનું રહેશે. જોઈ લો. ચાચો તો વિડીયો નથી લેતા. ભેગાના ભેગા તો રહ્યા ને ઠેર સુધી. અમારે જો ત્યાં બેઠા છે. અમારી ગાડી અહીં પડી છે. એ બી આવવાની મજા આવે ને. તમે શાંતિ વાતાવરણ. જો એ પક્ષી કેવા બોલા અત્યારમાં. વિડીયોમાં હાથ લીધો હરખા નકા કોઈ વિડીયોમાં ન હોય.